નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધશે। સાથે જ કહ્યું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી થશે તો સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે। 21 નવેમ્બર બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે। મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહી શકે છે। ઉત્તર ગુજરાતમાં 13 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારાના ભાગોમાં 17 થી 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। હમણાં ઠંડા પવનો રહેશે, પરંતુ તારીખ 20મી, 21, 22 નવેમ્બરમાં વાદળો આવતા ઠંડીમાંથી ઘટાડો થશે અને જાણે ઠંડી સવારની અને બપોરની ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે।